કાયતરો પાડી દીધો છે, ભાંગી ગયો છે પણ નહીં પાછી મોઢામાં ચડવું પાછી મજા બગડી જાય. ગાડીઓ મૂકી દીધી છે એ આપણે એ જશે ગુફાએ તો ના જવું છે અમારે, ના જઈ ગુફાએ અને તમને દેખાડી હવે નાની ગુફા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું પાર્ટ 2 માં. તો અમે આવી ગયા છીએ અહીં માથે મંદિર ઉપર. ઓલા બધા તો ના પૂગી ગયા છે. હવે અહીંથી અમારે મસ્તારામ થારા જવાનું છે. આમાં જેવો કાંટા છે હજી પટ્ટી જઈ વેલકર મસ્ત છે, એક નંબર. પરિક્રમા જાવ તો તમને ખબર છે જાનકાર રસ્તો આ કેડી તો ના જાય તો એવું જ લાગે કે પરિક્રમા આવ્યો હોય એવું. અહીં જોવા અહીં અંદર છે આમાં બધી મઢી જેવું છે અંદર. શું ખબર જવું કે અંદર અમે તો જા પહેલી વાર આવ્યા ને ત્યારે એવું કઈ નથી, એમને મઢી છે અંદર મંદિર. હા આ બધા અંદર જાય છે. અમારા ભાવેશબેન છે ને ફોટો પાડો છે, તેને ફોટો પાડતો કદે બે. ચાલો ફેમિલી, દર્શન કરી લીધા છે બધાએ અને બધા ભાગ્યા છે. તો તમે છે કે પરિક્રમા હોય એવું છે કે આ બાજુ દરિયો છે અને વચમાં આ બાજુ જંગલ છે અને વચમાં કેડી છે. ઓલા બધા આગળ વે ગયા છે અને આ બધા લાઈન કરી છે. કુદરતી વાતાવરણની મોજ લેવી હોય તો એકવાર અવશ્યમાં ગોપનાથ આવતા હોય તો અહીંયા ગુફામાં આવજો. રસ્તો છે આ એક આમ જંગલ જેવો નજારો જોવા મળશે તમને અને આમ એક નંબરનું કુદરતી વાતાવરણ, મજા જ આવશે, શાંતિનો અનુભવ થશે. તમે આ પહેલી વાર આવ્યા તો મજા આવી ને તમને? હા મજા જ આવી, બહુ ખટ્ટે જ નહીં, એક નંબર વાતાવરણ છે. એક વાર ટાઢો ટાઢો પવન આવે દરિયાનો અને બહુ મજા આવી ગઈ. જો જંગલ જ છે એક પ્રકારનું. ગોપનાથ અવારનવાર આવતો હોય પણ પહેલી વાર હા ભાઈ પહેલી વાર આવ્યો છે. હું તો બીજી કા ત્રીજી વાર આવ્યો છું. તેથી તો સોમાહ જેવું હતું એટલે છે ને જવો તમે મંકી એ ખાટા આંબલા થોડા જોવા. એ મારી હાટ હો, મને બહુ ભાવે. આ ભાઈ સીડા છે માથે અહીં ખાટી આંબલી છે. ભાઈ ને ખાવો છે તો ભાઈ મને પાણી આવી જાય, હું કાયદરા ભરું. ભાઈ કેટલા મસ્ત છે. આ ભાઈ સીડા છે માથે. કોને વિડીયો જોઈને કોને પાણી થયું છે આ તો કહી દેજો કોમેન્ટમાં. બહુ મસ્ત. આ ભાઈ જુઓ મેં લઈ લીધા છે. અહીં તો ઘણા છે પણ ઉપર છે. અહીંયા લઈ જાઓ, પડી ગયો. આજો મસ્ત હે કે ખાટા હે, ખાટા હે મસ્ત હે. ઘણી છે ખાટી. આને બોલતે ખાટા કેટલા ભાઈ આમ મોરીલા છે બધા ભાઈ બંધો એક નંબર. આ ભાઈ જો ખાટા આમલા ખાય છે. એ ઈ હું ગઈ તું હા ભાવના કહેવાય અને ભાવના કહેવાય એમ કહે છે. બાકી તમને તમારે ના શું કહેતા હોય એ કહી દેજો કોમેન્ટમાં. આ જો આવું કંઈક ફળ છે, આ બધા તોડી તોડીને ખાય છે. જો આ ભાઈએ તોડ્યા છે. ચાલો બાકી તો જઈએ આગળ. આ બધા ને આવું કંઈક જીડ્યા જ કરશે જંગલમાં, ખાધા જ કરશે ઠેઠું. ઓહો આમ જો આ હું છું ફેમિલી કુતરા ચોટી ગયા છે. હું પેલા કાઢ નાખું લાડ બધા. ઓલે પણ જો ને શું કહેવાય વાવળા કંઈક કહેતા થાય ના જોતા કુતરા ચોટી જાય. હાલો ભાઈ ફોન તમે રાખો છો, હું કુતરા કાઢી નાખું. એ કઢાવ લાગો ને જોની મદદ કરો ને. આઈ નીડ હેલ્પ કે નહીં મદદ કરો. અરે મજા નહીં આવતી ખાવાની. હાલ્યો લીલો હાલ્યો. હા હારો લીલો મને ખાઓ. અમારા કાકા મદદ નહીં કરતા. આને શું કહેવાય કમેન્ટમાં કહેજો એકવાર. ફાઇનલી નીકળી જશે કૂતરા. હું નીકળી છું. કૂતરા નીકળી જશે. પડી ગયા મને આમળો ખાવી જોજો, એક નંબર છે. ફેમિલી પરિક્રમમાં તો મેળ આવ્યો નહીં હોય પણ છે ને અહીંયા પરિક્રમ જેવી મોજ આવી ગઈ છે. ખાલી થોડીક છે ને મસ્ત એવું જ હોય. થોડોક જ રસ્તો પણ મજા આવી ગઈ. જો રોજડા છે તમને દેખાતા હોય તો દેખાય દેખાય જુઓ તમે રાતી રોજડા પણ છે. અમારા બધા રોજડા જ છે, હું એક જ માણસ છું. અમારે જ્ઞાનભાઈ કેમ પાછળ ગયા? મસ્તરામ તમને જવું મસ્તરામ તમને મજા આવી. હા જો ખાટા ખાતરા છે જવું
અમારા ભાઈ છે ને ખાટો કાતરો પાડી દીધો છે, ભાંગી ગયો છે પણ તને ખાવો નહીં મેં તો પાછી મોઢામાં શરૂઆત પાછી મજા બગડી જાય, મજા આવી ગઈ ખાટા કાતરા ખાવાની. ભાઈ દે ફટાફટ અને જઈ હવે સીધા મસ્તારામ ધારા દર્શન કરી લીધા છે બધા, તો જઈ હવે સીધા મસ્તારામ ધારા. અમારે જો મસ્તારામ ધારા જવું છે ને પણ આ બધા લાગી જાય પાછી હિસકા ખાવા. ત્રણ નાના છોકરા છે જોડે જાય હાલો મસ્તારામ ધારા. હા ભાઈ કૂતરા થોડો થોડો હિસકો ને ખાઓ. ચાલો મિત્રો પૂરી હતી મથારામ ગાડીઓ મૂકી દીધી છે. રાજભાઈની હજી નથી આવ્યા, એ પાછળ છે, લગભગ હમણાં આવી જાય થોડીક વારમાં. અમારા ભાવેશભાઈની આવી જશે, તો આવે છે ગાડીની. તો હવે જઈએ અમે દર્શન કરતા ગઈએ, તો પછી જઈએ આમ ગુફા છે અહીંયા આગળ, તો જાઉં ને ગુફામાં. હા હા તો અહીં પહેલાં દર્શન કરી લઈશું પછી જઈ ગુફામાં. ચાલો જો આ બે આવી ગયા છે, બીજું કામકાજ શરૂ છે, મંદિર બને છે અહીંયા નવું. દર્શન કરી લીધા છે. અંદર છે ને કેમેરાની મનાઈ છે એટલે ના વિડીયો નથી ઉતાર્યો. બધે પાણી પીવા આવ્યા છે અને હવે જવું છે અમારે ગુફામાં. તો જઈએ ગુફામાં પહેલાં પાણી પીતા જઈએ. ફેમિલી આમ જતા હતા અમે ગુફાએ, પણ જાને અહીંયા મંદિર ભાઈ ગયા અમે તારું ઉપર ત્યાં વ્યવસ્થિત દર્શન કરવા મસ્ત છે, એક નંબર લોકેશન. આવી જાઓ, આ બાજુ દરિયો છે, ઓલે પાણે જઈ હાલો. અહીં તમને બતાવું દરિયાનું લોકેશન. આ ભાઈ પણ ગાડી જો આ દાદા લઈ જાય છે, ઓલા પણ સાહી બતાવી તમને. આવેલી લોકેશન મસ્ત એક નંબર, બહુ મસ્ત છે. ઓલા પણ ગુફા આવેલી તમને બતાવું. ના હજી ગુફાએ જવાનું છે, તો ધાર ઉપર મંદિર વાળી ગયા, તો અહીંયા મંદિર છે તો જોવા આવ્યા હતા. અને લોકેશન વાહ જોવો તમે, એક નંબર લોકેશન છે. ગુફા છે ઓલા પણ જો ઓલી ધજા તમને દેખાતી છે, એ ના છે ગુફા, તો ના જવાનું છે. ઓલા વહી ગયા છે. ચાલો મિત્રો ઓલાનો ફોન આવી ગયો છે, હવે એ આમ એ જશે ગુફાએ, તો ના જવું છે અમારે. હવે ના જઈ ગુફાએ અને તમને દેખાડીએ હવે નાની ગુફા મસ્ત છે. ના પણ ખોડિયારમાં છે, લગભગ ખોડિયારમાં છે ને. ચાલો ના જઈએ હવે, ચાલો જાઓ જો. ઓલા ભૂલા પડી ગયા, આમ ભાઈ ગયા રસ્તો હતો, આમ ના ગયા પસાવા આવે છે. ચાલો પૂગી ગયા છીએ ગુફાએ. ઓલા તો બધા દર્શન કરવા આવી ગયા લાગે અંદર. અમે એટલા હતા 4-5 જણા પાછળ થઈ ગયેલા. જો દર્શન કરીને બધા વીએ પાસે બગીચા છે, એ દુકાન પણ છે, ભાગ ખાવ હોય તો મળી જાય. હા કરી લીધા દર્શન, તો અમે દર્શન કરતા આવીએ છીએ. જો અહીંયા ગુફા છે અંદર, પછી જઈએ એમ નીચે. હા ખોડિયારમાં છે અંદર ગુફા જ છે. શૂઝ અહીંયા કાઢી નાખી. આ બધા તો દર્શન કરીને અમે આમ જોવા ગયા ને આ બધા અહીંયા નીચે ને ઉતરે પેલા અંદર જતા આવીએ દર્શન કરતા આવીએ. ઉતારવા દેતા એ ખબર નહીં, આ એટલે તમને બતાવી દઉં. જો આ ગુફા છે પહાડની અંદર. અમારે જો આને કપડા મેચિંગ કરેલા છે. બધે ફરીને વ્યવસી હાવ થાકી ગયા છે. અને વાળે છે ને સાઈનાનો ઓલો કેવો હવે દોર એવા વાળે થઈ જશે, આવું ઘૂંસ થઈ જશે. અને આજ છે ને ફેમિલી 2 પાર્ટ કરી નાખ્યા છે. પાર્ટ 2 કરવો પડ્યો, કારણ કે મસ્તારામ ધરા જવું અને તમને છે ને સરખી રીતે દેખાડવું ના છે ને ફેમિલી. કેમેરાનું બધું મનાઈ હતી એટલે છે ને વિડીયો શૂટ કર્યો થોડો ઘણો અંદર, તોય ના પાડતા તોય ઉતારી લીધું છે એવું તેવું. બાકી તો હવે છે ને હાજે ફૂલ લેલું છે એટલે ફૂલ દડામાં ડીજે છે તો બાકી દેખાડશું. બાકી તો વ્લોગને અહીંયા જ એન્ડ કરું. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. બાય બાય.